સુરત શહેરની એસઓજી પોલીસે તહેવારોના ટાઈમ પર જ પાંડેસરા ખાતે રેડ પાડીને શંકાસ્પદ પનીર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું। 1401 કિલોગ્રામ કિંમત ₹3,08,220ની મતાનું શંકાસ્પદ પનીર એસઓજી પોલીસે ઝડપી પાડ્યું। પાંડેસરા પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને એસઓજી પોલીસે રેડ પાડીને આ ધમધમતું નકલી પનીર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું। સુરત શહેરમાં પોલીસ કમિશનરની સૂચના બાદ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને એસઓજી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત રીતે રેડ પાડી। ટીમે પાંડેસરા વિસ્તારમાં ભીડ ભંજન સોસાયટી ખાતે ગાળા નંબર 278માં ચાલતા કારખાનામાં રેડ પાડી। દરોડા દરમિયાન કારખાનામાં સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર હાજર મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહેશકુમાર હાલ અલથાણ વિસ્તારમાં કેશવ હાઇટ્સમાં રહે છે અને મૂળ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ચંદેસરા ગામ નાવલીના રહેવાસી છે। કારખાનાની તપાસ દરમિયાન ટીમને નોન બ્રાન્ડેડ હાલતમાં રાખેલું 1401 કિલો લૂઝ પનીર મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત લગભગ ₹3,08,220 થાય છે। આ ઉપરાંત કારખાનામાંથી પનીર બનાવવાની મશીનરી પણ મળી આવી, જેમાં પોસ્ચ્યુરેટ મશીન, હોમનાઇરાઇઝ વેન્યુર મશીન, સ્ટોરેજ સાધનો, વજન કાંટા સહિતની મશીનરીનો સમાવેશ થાય છે। આ મશીનરીની કિંમત અંદાજે ₹25 લાખ હોવાનું જાણવા મળ્યું છે। રેડ દરમિયાન પોલીસે પ્લાસ્ટિકની પેકિંગની થેલીઓ અને 1000 નંગ નોન બ્રાન્ડ લૂઝ એનાલોગ પનીર લખેલા 3000 સ્ટીકર, 10 લીટર એસિડિક એસિડનું કેન, પામોલિન તેલના 28 ખાલી ડબ્બા તેમજ 15 કિલોના 16 ભરેલા ડબ્બા પર જપ્ત કરાયા હતા। તો આ તમામ મુદ્દામાલ મળીને પોલીસે અંદાજે ₹28,44,170નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહેશકુમાર શર્માએ કબૂલ્યું કે તે પનીર બનાવવાની પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરીને તેના પર એનાલોગ પનીરના સ્ટીકર લગાવીને વેચાણ કરતો હતો। આ પનીર તે પ્રતિ કિલો ₹220ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો। પોલીસે કહ્યું કે આરોપી છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો પનીર બનાવી બજારમાં વેચતો હતો। કારખાનામાંથી મળેલા પનીરના નમૂનાઓ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। લેબોરેટરીનો અહેવાલ મળ્યા બાદ આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સમગ્ર મામલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સામે ચેડા કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજે ધૂળેટીના દિવસે લોકોને નકલી પનીર ખવડાવવાનો જે કારસો રચાયો હતો એનો પર્દાફાશ થયો છે। 1400 કિલો જે 3 લાખના મુદ્દામાલ છે એવું પનીર પકડાયું છે। આ પનીર જે છે ભીડભંજન સોસાયટીમાં મહેશ શર્મા નામનો વ્યક્તિ કે જે છેલ્લા 2 વર્ષથી પનીર બનાવવાનો ધંધો કરે છે અને ખોટું લૂઝ એનાલોગસ પનીર વેચવાનું કામ કરતો હતો। એસએમસીની ફૂડ સેફ્ટી ટીમ સાથે જઈ અને મશીનરી સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરે છે। ધર્મરાજ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરીમાં આ પનીર આપતા હતા। રોજનું 400 કિલોગ્રામ પનીરનું એ લોકો જથ્થાબંધ સેલિંગ કરતા હતા। 220નો એ લોકો ભાવ લેતા હતા અને પામોલિન ઓઇલ અને દૂધનો પાવડર તથા એસિડ મિક્સ કરીને આ પનીર બનાવતા હતા। જથ્થો સીઝ કરેલ છે અને આગળ જતાં એનું જો નમૂનો ફેલ જશે તો એના ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।